દોસ્તો, દ્વારકા જિલ્લાની અંદર આ વખતે ખાલી 6% જ વરસાદ થયો અત્યાર સુધી, છતાં પણ દુષ્કાળ જાહેર કરવામાં નથી આવતો। હવે સરકાર પોતે કહે છે કે જો 28 દિવસ સુધી એટલે કે 4 અઠવાડિયા સુધી જો કોઈ પણ વિસ્તારમાં વરસાદ ના આવે તો તે વિસ્તારને આખું આ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે। આવી આ સરકારની ઓફિશિયલ વેબસાઇટની અંદર છે, હું લિંક પણ તમને કમેન્ટમાં આપી દઈશ। છતાં પણ આ વિસ્તારની અંદર જે દુષ્કાળ છે તે જાહેર કરવામાં નથી આવતો। અનેક લોકોએ અનેક માંગણીઓ કરી, કલેક્ટરને આવેદનપત્ર, મામલતદારને આવેદનપત્ર, અનેક પત્ર લખાયા, પરંતુ હજી સુધી પણ આ જે દુષ્કાળ જાહેર કરવાની જે માંગ હતી તે સરકારે નથી કરી। હવે જો દુષ્કાળ જાહેર કરે ને તો એની પાછળ પણ સરકારને અનેક વસ્તુઓ કરવી પડે, જેમ કે સૌથી પહેલી વસ્તુ કે સહાય આપવી પડે। જે પણ ખેડૂતો છે તેમને સહાય આપવી પડે। બીજી વસ્તુ કે જે પશુપાલન કરે છે તેમને ઘાસચારાની વ્યવસ્થા કરવી પડે। પાણી પછી આપવું પડે। લોકોની પાસે પીવા માટે પણ જે પાણી હશે તે આવનારા દિવસોમાં નહીં હોય, કેમ કે અત્યારે હાલ અડધું ચોમાસું વયું ગયું છે, હજી સુધી પણ માત્ર 6% જેટલો જે વરસાદ છે તે દેવભૂમિ દ્વારકાની અંદર થયો છે। પોરબંદરની વાત કરું તો ત્યાં પણ જે સ્થિતિ છે તે આવી જ છે। આમ આદમી પાર્ટીએ અનેક રજૂઆતો કરી, પરંતુ આ જે ડેમ છે, જે કેનાલ છે, જે આ ગી ડેમ છે એમને ખોલવામાં આવ્યો, પરંતુ માત્ર થોડોક પૂરતા સમય માટે। હું એમ કહું કે અડધો દિવસ કે એક દિવસ જ આ જે ડેમ છે તે ખોલવામાં આવ્યો પાણી માટે, પરંતુ જેવું જ ફોટો સેશન પત્યું તેમજ આ ડેમ જે છે તેને બંધ કરી દેવામાં આવ્યો। એટલે કે એક વસ્તુ ક્લિયર છે કે ગુજરાતની અંદર કોક જગ્યા એવી છે કે જ્યાં બહુ વરસાદ પડ્યો, જેમ કે આપણે આ સુરતનું જે આ જોયું, સુરત, અમદાવાદ, વડોદરા બધી જગ્યાએ આપણે જોયું, પરંતુ જ્યાં ખેતી વિસ્તાર છે ત્યાં દોસ્તો વરસાદ નથી થયો। હવે ત્યાં લોકોની એવી માંગ છે કે હવે કોઈ આમાં આશરો આપે તો એ છે સરકાર, કાં તો તે પાણીની વ્યવસ્થા કરે જેથી જે ખેડૂતો છે તે ખેતી કરી શકે, અથવા તો જે સહાય છે તે આપે, એમાંથી એક વસ્તુ કરે। અને આને લઈને જ અનેક જે આંદોલન છે તે અત્યારે વધતા જાય છે, આવેદનપત્ર પણ અત્યારે અપાતા જાય છે। હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોની અંદર આ જે આ પત્ર આપે છે તેનો નિકાલ આવે છે કે નથી આવતો। નતર આવનારા દિવસોની અંદર મને લાગે છે કે ત્રણેય પાર્ટી આંદોલન કરશે, કેમ કે જો આ વિસ્તારની અંદર એવું તો નથી ને કે બીજેપીના કોઈ લોકો હોય જ નહીં, એવું તો છે ને। હું રાજકારણ સાથે નથી જોડતો, પરંતુ જે વાસ્તવિકતા છે, જે ગ્રાઉન્ડ ઉપર છે એ હું તમને કહું છું।